મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના સમરધા ગામમાં બોજ નર્મદા દ્વારની પાયાની શિલા મૂકી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભોપાલના સમરધા ગામમાં બોજ નર્મદા દ્વારની પાયાની શિલા રાખી. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી પ્રવૃત્તિ શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. આ પ્રવૃત્તિથી ભોપાલના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા અને શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. આ પ્રવૃત્તિથી ભોપાલના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા અને શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. મુખ્યમંત્રી યાદવે જણાવ્યું કે આ દ્વાર ભોપાલના ઐતિહાસિક વારસાને ઉજાગર કરશે અને શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. આ પ્રવૃત્તિથી ભોપાલના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા અને શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. આ પ્રવૃત્તિથી ભોપાલના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા અને શહેરના ગેટ્સને રાજા ભોજ અને સમ્રાટ વિક્રમાદિત્યના નામે ઓળખાવવા માટેની પહેલનો ભાગ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યાદવે નીમચ જિલ્લામાં નવી સોલર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જે રાજ્ય સરકારની હરિત ઉર્જા અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે ઉર્જા પુરવઠામાં સુધારો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.